नमस्कार। स्वागत है आप सभी का रुद्राज व्याकरण चैनल में। आज के इस वीडियो में हम गाला असाइनमेंट 2026 आने वाली बोर्ड एग्ज़ाम के लिए कक्षा 10 की सेकंड लैंग्वेज गुजराती का पेपर नंबर 6 का पूरा सॉल्यूशन देखने जा रहे हैं। वीडियो की शुरुआत करें इससे पहले यदि आप इस चैनल में नए हैं, चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो चैनल को सब्सक्राइब करें, पास में रहे बेल आइकन को प्रेस करें, वीडियो को लाइक करें और अपने दोस्तों के साथ शेयर करना न भूलें। तो आइए देखते हैं सेकंड लैंग्वेज गुजराती गाला असाइनमेंट पेपर नंबर 6। સૌથી પહેલા વિભાગ એ જેની અંદર છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો, જેમાં અ અને બની સામે અ વિભાગની અંદર છે કૃતિ છે, બ વિભાગની અંદર સાહિત્ય પ્રકાર આપેલો છે। સૌપ્રથમ પ્રયાણ તો જેનો સાહિત્ય પ્રકાર થશે નવલકથા ખંડ, ત્યારબાદ ટિફિન જેનો સાહિત્ય પ્રકાર છે લઘુકથા અને ઝબક જ્યોત જેનો સાહિત્ય પ્રકાર છે એકાંકી। ત્યારબાદ છે નીચેના પ્રશ્નોમાં નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમાં ટિકિટ માટે ભદ્રમ ભદ્ર ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ કરે છે, જેનો જવાબ આવશે મૂલ્ય પત્રિકા। ત્યારબાદ છે માથેરાનમાં સર્વજ્ઞભાઈ ખાલી જગ્યા પોઈન્ટ પર નાળિયેરનું પાણી પીતા, જેનો સાચો જવાબ આવશે પનોરમા પોઈન્ટ પર। ત્યારબાદ છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પ્રશ્ન નંબર 6 ટિફિન કૃતિના લેખકનું નામ પ્રેમજી પટેલ છે, તો એનો જવાબ આવશે ખરું। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 7 શિવ પુરાણીનો ભાણેજ વલ્ભો અંગ્રેજી ભણવા મુંબઈ ગયો હતો, જેનો પણ જવાબ આવશે ખરું। ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેની અંદર સામગ્રી તો સમાજની છે ને પાઠમાં કયા દેશની ઘટના છે, તો એમાં જે દેશની ઘટના છે એ દેશનું નામ છે જર્મની, એટલે જવાબ આવશે જર્મની। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ગુજરાતના સુલતાનોના સમયમાં દીવ કોણે જીતી લીધું હતું, જેનો જવાબ આવશે ગુજરાતના સુલતાનોના સમયમાં દીવ પોર્ટુગીઝ લોકોએ જીતી લીધું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 જેઠીબાઈની ઓઢણી કયા નામથી વિખ્યાત બની, જેનો જવાબ છે જેઠીબાઈની ઓઢણી પાન દ જેઠી નામથી વિખ્યાત બની। ત્યારબાદ છે 2-3 વાક્યની અંદર ઉત્તર, જેમાં પ્રશ્ન નંબર 11 કબ્રસ્તાનમાંથી આવતી મરવાના છોડની સોડમ રમજુ મીર પર શી અસર થઈ, જેનો જવાબ છે કબ્રસ્તાનમાંથી આવતી મરવાના છોડની સોડમની રમજુ મીર પર એ અસર થઈ કે તેને તેની મૃત પત્નીની યાદ આવી ગઈ। રમજુ મીર હંમેશા તેની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યારે તે ફૂલોની મહેક માણતો। આ સોડમથી તેને પોતાની પત્નીની સ્મૃતિ તાજી થઈ અને તે ભાવુક થઈ ગયો। ત્યારબાદ પ્રશ્ન નંબર 12 મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ અને કાકી વચ્ચે શી વાત થતી, જેનો જવાબ છે મજૂરો ઘાસ કાપવા આવતા તે બલાઈને ગમતું નથી, પોતાની કાકી પાસે જઈને કહે છે પેલા મજૂરોને કહો ને મારા વૃક્ષને ન કાપે। કાકી ઉત્તરમાં કહે છે બલાઈ તું કેવી ગાંડા જેવી વાત કરે છે, આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે। આમ બલાઈનો વૃક્ષ પ્રેમ વ્યક્ત થાય છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 13 પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા, જેનો જવાબ છે પોર્ટુગીઝ ઓફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે પોતાના માથા પરની હેટ ઉતારી તેમને માન આપતા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 14 કે જે સવિસ્તર ઉત્તર છે એમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને આપેલો ફાળો શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ પાઠને આધારે વર્ણવો, જેનો જવાબ જોઈએ સહકારી ક્ષેત્રે
ક્રાંતિ લાવવા માટે કુરિયને અનેક પ્રયત્નો કર્યા અને એના પરિણામે સહકારી ક્ષેત્ર વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યું. કુરિયને ત્રિભુવનદાસ પટેલ સાથે મળીને કામ શરૂ કર્યું. ખેડૂતોને પોતાના ઢોરના દૂધ વેચાણમાં અન્ય વેપારીઓ કે દલાલો પર નિર્ભર ન રહેવું પડે એ માટે સહકારી પદ્ધતિ અપનાવી. કુરિયનના આ સહકારથી આ પ્રવૃત્તિને વેગ મળ્યો. ભારતના લગભગ બધા રાજ્યોને ઓપરેશન ફ્લડથી જોડી દીધા. તેમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDBની સ્થાપના કરી. ઉપરાંત ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન બનાવ્યું. આમ અથાક મહેનત અને પૂર્ણ નિષ્ઠાથી વર્ષો સુધી સતત માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત બની સહકારી ક્ષેત્રમાં ક્રાંતિ લાવી દીધી. અમૂલ ડેરીને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, શરણાઈના સૂર કૃતિના આધારે વિદાય લઈ રહેલી જાનનું વર્ણન કરો. જવાબ છે ગાડાનું પૈડું સિંચાઈ ગયું પછી જાને વિદાય લીધી. રમજુ મીરે શરણાઈનો સૂર છેડ્યો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી. સુહાગણોએ ગીત ઉપાડ્યું. કન્યા પક્ષની સ્ત્રીઓએ અને વર પક્ષની જાનડીઓએ સામસામા ગીતો ગાવા માંડ્યા. ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ હતું. જાનનું આખું સરઘસ જાજલ્યમાન રંગો વડે સોહાતું હતું. મોખરે રમજુના માથા પર લાલ મઘરાસી ફેંટાના લીરા ઉડતા હતા. મેઘા ઢોલીએ લીલા રંગનું માથા બાંધડું બાંધેલું. જાનૈયાઓ વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા. તેથી એ આખો સમૂહ લાલ ભડક લાગતો હતો. હીર ભરતમાં ઝૂલ ને સિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એમના હાથમાંની તલવારનું રંગીન તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગ સૃષ્ટિ રચી જતા હતા. એમની પાછળ વિદાય ગીતો ગાતી સુહાગણોના અવનવા પટકૂળોમાં તો રંગમેળો જ જોવા મળતો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કેવી રીતો અપનાવતા હતા? જેનો જવાબ છે પોર્ટુગીઝના પાદરીઓ ખ્રિસ્તી ધર્મની વટાળ પ્રવૃત્તિ ચલાવવા આંધળો કાયદો બનાવીને નિરાધાર લોકોને ફરજિયાત ખ્રિસ્તી બનાવતા હતા. અજ્ઞાન, પછાત અને ભોળા લોકોને જુદી જુદી લાલચમાં લપેટીને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવવામાં આવતા. ઉપરાંત સરકારે પણ એવો કાયદો બનાવ્યો હતો કે જે વ્યક્તિ મા બાપ વગરની બને તેને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ અપનાવવો પડે. તેની માલ મિલકત પણ પોર્ટુગીઝ સરકાર જપ્ત કરી લેતી. દીવની જનતા આ કાયદાથી કંટાળી ગઈ હતી અને જેઠીમાએ આ કાયદો દૂર કરાવ્યો. ત્યારબાદ વિભાગ બી, જેની અંદર પ્રથમ છે જોડકા, જેમાં કૃતિ અને સાહિત્ય પ્રકાર છે હાથ મેળવીએ, જેનો સાહિત્ય પ્રકાર થશે ઉર્મી કાવ્ય. 18મો પ્રશ્ન છે દીવાનખાનામાં, જેનો સાહિત્ય પ્રકાર છે અછાંદસ. અને ક્યારે વાગી, જેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. ત્યારબાદ છે ખાલી જગ્યા, જેમાં પ્રશ્ન નંબર 20, કીડિયારું પૂરવું એટલે ખાલી જગ્યા મદદ કરવી, જેમાં જવાબ આવશે બીજાની મદદ કરવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, પંખીને ખાલી જગ્યા કહેવામાં આવ્યું છે, તો પંખીને છે એ મુક્ત કહેવામાં આવ્યું છે. ત્યારબાદ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તે બેસે અહીં કાવ્યના કવિ સ્નેહી હરિભાઈ પરમાર છે, તો એ ખરું છે. ત્યારબાદ હાથ મેળવીએ કાવ્યમાં કવિ મિત્રનો હાથ માગે છે, તો એ પણ ખરું છે. સોરી, અહીંયા ખોટું થશે, અજાણ્યા માણસનો હાથ માગે છે. ત્યારબાદ છે હાથમાં ઉષ્મા, એક વાક્યમાં ઉત્તર આપો જેની અંદર હાથમાં ઉષ્મા અને થડકો કહીને કવિએ કયા ભાવને ભેળવવાની વાત કરી છે, જેનો જવાબ આવશે પરસ્પરના હૃદયનો ભાવ. તે બેસે અહીં
કાવ્યમાં કવિ કઈ રીતે આપેલ દાનને ઉત્તમ માને છે? 25 નંબરનો પ્રશ્ન, એનો જવાબ જોઈએ કે ભાઈ કાવ્યની અંદર કવિ છે એ ગુપ્ત દાનનો મહિમા છે એ વ્યક્ત કરે છે, એટલે અહીંયા જવાબ આવશે ગુપ્ત રીતે આપેલ દાનને ઉત્તમ માને છે. ત્યારબાદ મુક્તક એટલે શું? પ્રશ્ન નંબર 26. તો મુક્તકનો અર્થ થાય છે મોતી. ત્યારબાદ છે 2-3 વાક્યમાં ઉત્તર, જેમાં પ્રશ્ન નંબર 27, તળાવને કોણ જગાડે છે અને કઈ રીતે? જેનો જવાબ છે લીલ ઓઢીને તળાવ શાંતિથી સૂતું હોય છે, ત્યારે સવારે એક પંખી પાણી પીવા આવે છે. આ પંખી જેવી પોતાની ચાંચ પાણીમાં બોળે છે કે તુરત જ તળાવ જાગી જાય છે. કોઈને પણ સારા કામ કરવા માટે એક ઈશારો જ કાફી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28, બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે? જેનો જવાબ છે બીજાના દુઃખે દુઃખી થવું એ સંવેદનશીલ વ્યક્તિની લાયકાત ગણાય છે. કોઈ દુઃખી હોય, રોતું હોય તો તેનો આંસુ લૂછવા જોઈએ, તેના દુઃખમાં ભાગીદાર થવું જોઈએ અને પોતાની છાતીમાં પણ આવા માણસને જોઈ અને દુઃખ થવું જોઈએ. કવિએ એ માટે સરસ વાત કરી છે કે આંસુ લૂછો અને છાતીમાં દર્દ અનુભવો તો જ તમે સાચા અને સારા મનુષ્ય છો અને સભામાં બેસી શકો છો. ત્યારબાદ છે સોનેટ કાવ્ય પ્રકારની વિશેષતા જણાવો. જેમાં જવાબ જોઈએ કે સોનેટ કાવ્ય પ્રકાર 14 પંક્તિઓનું મૂળ ઇટાલીનો લઘુ કાવ્ય પ્રકાર છે. તેમાં વિચારોની એકતા, ભાવોની ગંભીરતા અને રચનાત્મક સૌંદર્ય જોવા મળે છે. આ કાવ્ય પ્રકારમાં સામાન્ય રીતે પ્રેમ, પ્રકૃતિ અથવા જીવનના તત્વચિંતન જેવા વિષયો રજૂ થયા છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, જેની અંદર પ્રશ્ન નંબર 30, જીવમાં જીવ આવ્યો શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો જોઈએ એનો જવાબ. સોનેટ સ્વરૂપમાં લખાયેલી આ કૃતિમાં જળ વિના વિવશ થયેલ જીવ માત્રને વરસાદના 2-4 ફોરા પડવાના શરૂ થતાં જ જીવમાં જીવ આવે છે. એટલે આ શીર્ષક યથાર્થ અને સુંદર છે. ઉનાળાની ગરમીમાં પશુ, પક્ષી, માનવ, પ્રકૃતિ તમામ સજીવ સૃષ્ટિ દુઃખી છે, શૂન્ય છે. ચારે બાજુ લૂ ચાલે છે, બધા જીવો દુઃખી છે, ચેતન વિહોણા થઈને બેહોશીમાં પડેલા છે. ક્યાંય ચેતનવંતું જીવન દેખાતું નથી. પણ કુદરતની, ઈશ્વરની કૃપાથી આકાશમાંથી નવજીવન રૂપી વરસાદના ફોરા પડવાની શરૂઆત થતાં જ ચારે તરફ એકદમ હરખની હેલી ફરી વળે છે. સમગ્ર સૃષ્ટિ મૃત્યુશૈયા છોડીને નવજીવનને માણવા ઉમટી પડે છે. પશુ, પક્ષી, માનવ, ઝાડ, પાન, કીડી જેવા જીવો પણ આનંદિત થઈ જાય છે. સૌને હૈયે ધરપત વળે છે અને સૌના જીવમાં જીવ આવે છે. જીવવાની તમન્ના ઊભી થાય છે. કવિશ્રીએ આ દ્રષ્ટિએ જીવમાં જીવ આવ્યો શીર્ષક આપીને આપણી પણ સહાનુભૂતિ જીતી લીધી છે. તેથી એમ કહી શકાય કે આ શીર્ષક યથાર્થ છે અને ખૂબ સુંદર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 કે એવો કયો કાવ્ય પ્રકાર છે જેમાં રદીફ અને કાફિયા મુખ્ય અંગો છે અને જેમાં હૃદયને સ્પર્શે તેવા ભાવ વણાયેલા હોય છે? તમારા પાઠ્યપુસ્તકમાં આવી કઈ રચના છે? તેમાંથી આપણને શું શીખવા મળે છે? જેનો જવાબ છે જોઈએ. ગુજરાતી સાહિત્યમાં ગઝલ એક એવો કાવ્ય પ્રકાર છે કે જેમાં રદીફ અને કાફિયા મુખ્ય અંગો છે અને આ ગઝલમાં હૃદયને સ્પર્શે એવો ભાવ વણાયેલો હોય છે. અમારા અભ્યાસક્રમમાં તે બેસે અહીં ગઝલ છે. આ ગઝલના પ્રથમ શેરમાં અને ત્યારબાદ દરેક શેરને અંતે તે બેસે અહીં શબ્દો એક સરખી રીતે વપરાયા છે. આ શબ્દો રદીફ તરીકે ઓળખાય છે અને આ શબ્દોની આગળ લૂછ્યું હોય, દુખ્યું હોય, ઝૂક્યું હોય, પૂછ્યું હોય, ઉઠ્યું હોય, પ્રાસસભર રીતે ગોઠવાયા છે. આ શબ્દો ગઝલમાં કાફિયા તરીકે ઓળખાય છે. સારા કર્મો કર્યા હોય તે દરેક સ્થળે ઉત્તમ સ્થાન પામે છે. આ કાવ્યમાંથી આપણને શીખવા મળે છે કે આપણે પરોપકારી, સહૃદયી, નમ્ર,
દાની અને વિવેકી બનવું જોઈએ। ત્યારબાદ પ્રશ્ન નંબર 32 જેની અંદર છે મોરલી કાવ્યને આધારે કૃષ્ણની રાસલીલાનું વર્ણન કરો। તો જેનો જવાબ છે જોઈએ કે વૃંદાવનમાં ગિરિધર શ્રી કૃષ્ણ પોતાની પ્રિય ગોપીઓ સાથે નિરંતર રાસ રમે છે। પોતે અનેક રૂપે દરેક ગોપીની સાથે જોડી બનાવે છે। રાસ મંડળના મુખ્ય અતિથિ તરીકે તેઓ જ કેન્દ્રમાં રહે છે। સૌ ગોપીઓ અને બાળ મિત્રો પણ આ રાસમાં જોડાય છે। મોરલીના મધુર સુરો રાસ સાથે જોડાવાથી રાસમાં દિવ્ય વાતાવરણ ઊભું થાય છે। આ રાસલીલાથી ગોપીઓ, ગોપ બાળકો અને ભક્તોને અનેરો આનંદ પ્રાપ્ત થાય છે। ત્યારબાદ છે વિભાગ સી વ્યાકરણ વિભાગ, જેની અંદર માગ્યા પ્રમાણે જવાબ છે આપવાના છે। એમાં પ્રશ્ન નંબર 33 નીચેનામાંથી કયો શબ્દ મિત્રતા શબ્દનો સમાનાર્થી છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી ભાઈબંધી। ત્યારબાદ છે નીચેનામાંથી સમાનાર્થી શબ્દનું કયું જોડકું ઉચિત નથી? પ્રશ્ન નંબર 34 તો જેમાં કોમળ, કઠોર, સ્મૃતિ, સાંભળણ અને મતિ, મેઘા એટલે ઓપ્શન બી અને સી બંને ઉચિત છે, જ્યારે ઓપ્શન એ કોમળ, કઠોર એ તો કે ઉચિત નથી। ત્યારબાદ પ્રશ્ન નંબર 35 મુક્તિ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો। તો મુક્તિનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બંધન। ત્યારબાદ છે નીચે વિરુદ્ધાર્થી શબ્દના જોડકા આપ્યા છે, તેમાં કયું જોડકું ઉચિત નથી? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન એ તડકો, ભડકો। ત્યારબાદ પ્રશ્ન નંબર 37 નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? તો એનો જવાબ આવશે ઓપ્શન સી ગીર્દી। ત્યારબાદ પ્રશ્ન નંબર 38 વગડા વચ્ચે આસુદેવ મહાદેવનું ખાલી જગ્યા મંદિર છે, જેનો જવાબ આવશે ઓપ્શન બી એકાકી। ત્યારબાદ પ્રશ્ન નંબર 39 નીચેનામાંથી સ્વાધીન શબ્દની કઈ સંધિ યોગ્ય રીતે છોડેલી છે? તો જેનો જવાબ આવશે ઓપ્શન સી સ્વ પ્લસ આધીન। ત્યારબાદ પ્રશ્ન નંબર 40 નીચેનામાંથી કયો સમાસ મધ્યમપદ લોપી સમાસ છે? તો અહીંયા મધ્યમપદ લોપી સમાસ બનશે સંગ્રામ સમિતિ। સંગ્રામ સમયે બનાવવામાં આવતી સમિતિ એવો એનો વિગ્રહ થશે, જ્યારે પેલા બે ઓપ્શન છે પંચવટી એટલે કે 5 વડનો સમૂહ એ બનશે દ્વિગુ સમાસ, અને રક્ત પ્રવાહ એટલે લોહીનો પ્રવાહ એ બનશે તત્પુરુષ સમાસ। અહીંયા આપણે મધ્યમપદ લોપી સમાસ પૂછ્યો છે, તો એમાં આવશે સંગ્રામ સમિતિ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 41 બાજી બગડી જવી રૂઢિપ્રયોગનો અર્થ આપો। તો એનો અર્થ થશે યોજના નિષ્ફળ જવી, અથવા બીજા અર્થે કામ બગડી જવું। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 42 મીઠા ઝાડના મૂળ ખાવા। જે કહેવત છે એનો અર્થ થશે કોઈની ઉદારતાનો ગેરલાભ ઉઠાવવો। ત્યારબાદ પ્રશ્ન નંબર 43 બાપુએ સુંદરને છોડ્યો કર્મણી વાક્ય છે બનાવવાનું છે, તો એનો જવાબ થશે બાપુથી સુંદરને છોડાયો। ત્યારબાદનો પ્રશ્ન 44 રમજુએ શરણાઈ વગાડી, જેનું આપણે પ્રેરક વાક્ય છે બનાવવાનું છે, તો એનો જે જવાબ છે એ થશે રમજુએ શરણાઈ વગડાવી। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 45 જેમાં આપ્યું છે આકાશ ચોખ્ખું દેખાય છે, ચોખ્ખા નીચે અંડરલાઇન છે, જેનો આપણે વિશેષણ છે વિશેષણનો પ્રકાર છે જણાવવાનો છે, તો એનો જે જવાબ છે એ આવશે ગુણવાચક વિશેષણ। ત્યારબાદ
નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધીને લખો। અવિકારી એટલે કે લિંગ કે વચન પ્રમાણે જેમાં ફેરફાર ન થતો હોય એવું જે વિશેષણ હોય એને કહેવાય અવિકારી। તો અહીંયા આવશે યોગ્ય, કે જેમાં છે એ તો કે સ્ત્રીલિંગ હોય, પુલ્લિંગ હોય કે નપુંસકલિંગ હોય, દરેક જગ્યાએ તો કે એકનું એક જ યોગ્ય છે એ વપરાય। જ્યારે સાંકડું, સાંકડી, સાંકડો થશે, બમણું, બમણો અને બમણી થશે, માટે સાચો જવાબ આવશે યોગ્ય। ત્યારબાદ પ્રશ્ન નંબર 47 છે, યસ 1 4 નોટ 7 યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો, જેનો જવાબ છે યસ પછી અલ્પવિરામ, 1 પછી અલ્પવિરામ, 4 પછી અલ્પવિરામ, નોટ પછી અલ્પવિરામ અને પછી 7 પછી પૂર્ણ વિરામ। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 48, વાક્યના અંતે કયું વિરામ ચિહ્ન ન મૂકી શકાય? પ્રશ્ન વ્યવસ્થિત વાંચો। કયું વિરામ ચિહ્ન મૂકી ન શકાય? તો પૂર્ણ વિરામ પણ મૂકી શકાય, પ્રશ્નાર્થ ચિહ્ન પણ મૂકી શકાય, એટલે સાચો જવાબ આવશે એ અલ્પ વિરામ આવશે, કે જેને આપણે વાક્યના અંતમાં, વાક્યની છેડે છે એ આપણે મૂકી શકીએ નહીં। ત્યારબાદ વિભાગ ડી, જેની અંદર સંક્ષેપીકરણ છે, કે માણસના મનની અંદરનો પેરેગ્રાફ છે ને એનું આપણે સંક્ષેપીકરણ જોઈએ। જવાબ છે નીતિનું મહત્વ, શીર્ષક એનું આપશું નીતિનું મહત્વ। માણસના મનમાં બે બારીઓ હોય છે, એકમાં તે પોતાને જુએ છે અને બીજીમાં તે કેવો હોવો જોઈએ તે સમજે છે। ફક્ત જ્ઞાન મેળવવાથી કામ ચાલતું નથી, નીતિનો અમલ જરૂરી છે। નીતિનો વિચાર ઘરના નકશા જેવો છે, નકશો બનાવવાથી ઘર બંધાતું નથી, તેમ વિચારથી જીવન સુધરતું નથી। જો તેને આચરવામાં ન આવે, સાચા અર્થમાં મનુષ્યને પૂર્ણ થવું હોય તો આજથી જ દુઃખ સહન કરીને પણ નીતિ પ્રમાણે જીવન જીવવું જોઈએ। ત્યારબાદ છે મુદ્દાઓ છે, અને મુદ્દાઓ પરથી વાર્તા લખવાની છે। બહુ જાણીતી વાર્તા છે, સાંકડો પુલ, બે કૂતરાઓનું આવવું। તો એ જે જવાબ છે જોઈએ સમજદારીનું મૂલ્ય એવું શીર્ષક આપી શકાય, સમજદાર બકરી એમ પણ આપી શકાય। ત્યારબાદ વાર્તા જોઈએ, એક નદી પર એક સાંકડો પુલ હતો, એ પુલ પરથી રોજ ગામના લોકો અને પશુઓ પસાર થતા। એક દિવસ એ જ પુલ પરથી એક કૂતરો આવ્યો, સામેની બાજુએથી બીજો કૂતરો આવી રહ્યો હતો, બંને પુલના મધ્યમાં આવી પહોંચ્યા। પુલ એટલો સાંકડો હતો કે બંનેને એકસાથે પસાર થવાનું શક્ય નહોતું, એકે પણ પાછા હટવાની તૈયારી બતાવી નહીં। બંને ઝઘડાળુ સ્વભાવના હોવાથી એકબીજાને ગુસ્સાથી જોવા લાગ્યા। થોડી વારમાં બંને ભસવા લાગ્યા અને પછી ઝઘડવા લાગ્યા। ઝઘડતા ઝઘડતા બંને સંતુલન ગુમાવી બેઠા અને નદીમાં પડી ગયા। નદીનો પ્રવાહ તેજ હોવાથી બંનેને બહુ મુશ્કેલી પડી। બંનેને સમજાયું કે ઝઘડવાથી પોતાનું જ નુકસાન થાય છે। થોડા સમય પછી એ જ પુલ પરથી બે બકરીઓ આવી રહી હતી। બંને સામસામી આવી ત્યારે રોકાઈ ગઈ। પુલ એટલો સાંકડો કે એકને તો રાહ આપવી જ પડે, પણ આ બકરીઓ સમજદાર હતી। તેમણે વિચાર્યું કે જો ઝઘડીએ તો કૂતરાઓ જેવી હાલત થશે, એટલે એક બકરી ધીરજથી બેસી ગઈ અને બીજી બકરી ધીમેથી એની ઉપરથી પસાર થઈ ગઈ। પછી બેસેલી બકરી પણ શાંતિથી પોતાની તરફ ચાલી ગઈ। આમ બંને બકરીઓ સલામત રીતે પોતાના ગંતવ્ય પહોંચી। બોધ, આ ઘટનામાંથી આપણે પાઠ મળે છે કે ઝઘડા અને અહંકારથી હંમેશા નુકસાન જ થાય છે, જ્યારે સમજદારી, સહનશીલતા અને ધીરજ રાખવાથી દરેક મુશ્કેલીનો ઉકેલ મળી શકે છે। બોધ છે, સમજદારી અને સહનશીલતા મનુષ્યને સફળતા અને શાંતિ આપે છે, જ્યારે ઝઘડો હંમેશા વિનાશ તરફ લઈ જાય છે। ત્યારબાદ છે પ્રશ્ન નંબર 51, રક્તદાન શિબિરનો અહેવાલ આશરે 100 શબ્દમાં લખો, જેનો જવાબ જોઈએ અમારી શાળા ધી એચ.બી. કાપડિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું।
આ વર્ષે 3/3/2025ના રોજ અમારી શાળામાં રક્તદાન શિબિર યોજાઈ હતી. અમારી શાળાના આચાર્ય શ્રીએ શહેરના જાણીતા ડૉક્ટરોને રક્તદાન વિશે વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા. આ ડૉક્ટરે વિદ્યાર્થીઓને સમજાવ્યું હતું કે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે. રક્તદાનથી આપણા શરીરને કોઈ જ નુકસાન થતું નથી અને તેના દ્વારા કોઈના લાડકવાયાનું જીવન બચાવી શકાય છે. ડૉક્ટર સાહેબ અનુસાર સ્વસ્થ વ્યક્તિ દર 3 માસે 250 મિલી જેટલું રક્ત આપી શકે છે અને તે તેના સ્વાસ્થ્ય માટે આવશ્યક પણ છે. ડૉક્ટર સાહેબના પ્રવચનથી પ્રેરાઈને અમારી શાળાના લગભગ 120થી 130 વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓ માટે શાળામાં સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં રક્તદાનની સમજણ આપતા પોસ્ટરો પણ લગાડવામાં આવ્યા હતા. તેમાં રક્તદાન મહાદાન, રક્તદાન કરો જીવન બચાવો વગેરે જેવા સૂત્રો લખેલા હતા. રક્તદાન કરનાર તમામ વિદ્યાર્થીઓને બિસ્કિટ અને દૂધ આપવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર વિદ્યાર્થીઓને બોલપેનની ભેટ પણ આપવામાં આવી હતી. આમ રક્તદાન શિબિરનું સુંદર રીતે આયોજન થયું હતું. કાર્યક્રમના અંતે આચાર્યશ્રીએ આવેલા મહેમાનશ્રીનો તેમજ શિક્ષણગણ અને વિદ્યાર્થીઓનો આભાર માન્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 52 પંક્તિનો વિચાર વિસ્તાર છે કરવાનો છે. એમાં પંક્તિ છે સજ્જન ઉત્તમ પ્રકૃતિ શું કરી શકે કુસંગ, ચંદન વિષ વ્યાપે નહીં લપટ્યો રહે ભુજંગ. જેનો વિચાર વિસ્તાર છે એ જોઈએ. કવિ અહીં કહેવા માગે છે કે સજ્જન અને ઉત્તમ પ્રકૃતિના માણસો પર દુર્જનોની કોઈ અસર થતી નથી. જેમ શુદ્ધ સોનાને કાટ લાગતો નથી, તેમ શુદ્ધ ચારિત્ર્ય ધરાવતા લોકો પર દુષ્ટોની સાથે રહેતા પણ કોઈ દુષ્પ્રભાવ થતો નથી. સજ્જન માણસો સંસ્કારી, નીતિપ્રિય અને સદચરિત્ર હોય છે. તેઓ દારૂ, જુગાર કે અન્ય કોઈ પણ વ્યસનની લપેટમાં આવતા નથી. પોતાના આજુબાજુ ચાલતી ખરાબ પ્રવૃત્તિની અસર પોતાની ઉપર થવા દેતા નથી, કારણ કે તેઓ સારા અને નરસાનો ભેદ ઓળખી શકે છે. આ વાતને વધુ સ્પષ્ટ બનાવવા માટે કવિ ચંદનના વૃક્ષનું ઉદાહરણ આપે છે. ચંદનના ઝાડ પર રાત દિવસ સાપ વીંટળાયેલો રહે છે, છતાં ચંદનનું ઝાડ સાપના ઝેરથી જરા પણ ઝેરી થતું નથી. એ પોતાની સુગંધ અને શીતળતા જ ફેલાવતું રહે છે. એ જ રીતે સજ્જન માણસ દુર્જનોની વચ્ચે રહીને પણ પોતાના સ્વ, સૌજન્ય અને સદાચારને ક્યારેય છોડતો નથી. ચંદન જેવી મહક ધરાવતો સજ્જન માણસ અન્યને પણ સુગંધિત કરે છે, એટલે કે પોતાનો સકારાત્મક પ્રભાવ સમાજ પર ફેલાવે છે. આથી કવિ આપણને શીખ આપે છે કે આપણે પણ ચંદન જેવા બનીએ. દુર્જનોની વચ્ચે રહીને પણ પોતાનો સદ્ગુણ અને શુદ્ધતા ક્યારેય ગુમાવી નહીં. સાર: સજ્જન માણસો ચંદન જેવા હોય છે. દુર્જનનો ઝેર વચ્ચે રહીને પણ તેઓ પોતાના સુગંધને અને શાંતિ ફેલાવતા રહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એમાં વિચાર વિસ્તારમાં, કદમ અસ્થિર હો તેને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. જેનો વિચાર વિસ્તાર જોઈએ કે આ પંક્તિ દ્વારા કવિ આપણને અડગ મનના વ્યક્તિની સફળતાથી પરિચિત કરાવે છે. કવિ કહે છે કે જે વ્યક્તિ મનોબળમાં નિર્બળ છે, જેની અંદર હિંમત અને કાર્યશક્તિનો અભાવ છે, તે ક્યારેય જીવનમાં સફળતા મેળવી શકતો નથી. જેના પગ પહેલેથી ઢીલા પડી જાય છે, જેનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે, તે મંજિલ સુધી પહોંચતા પહેલાં જ હારી જાય છે. પરંતુ જે વ્યક્તિ મજબૂત મનોબળ ધરાવે છે, જે મુશ્કેલીઓ સામે લડીને આગળ વધવા માટે સદૈવ તત્પર રહે છે, તેને કોઈ પણ અવરોધ રોકી શકતો નથી. હિમાલય જેવી મોટી અડચણો પણ તેના માટે નાની બની જાય છે. આ વાતને આપણા સમાજની કહેવત મન હોય તો માળવે જવાય પૂરેપૂરી સમર્થન આપે છે. એટલે કે જો મનોબળ મજબૂત હોય તો કોઈ પણ મુશ્કેલી અશક્ય રહેતી નથી. જીવનના દુઃખો અને સંઘર્ષો આવવાના જ છે, પણ જે વ્યક્તિ હિંમત અને ધૈર્યથી તેનો સામનો કરે છે,
તે જ સાચો વિજેતા ગણાય છે. કવિ અંતમાં ખૂબ પ્રેરણાદાયક રીતે કહે છે કે અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું અમે બાગમાં. આ પંક્તિ માનવ મનોબળની અદમ્ય શક્તિ દર્શાવે છે. આમ કવિ આપણને શીખ આપે છે કે મુશ્કેલીઓ સામે હાર ન માનવી, મનોબળ અડગ રાખવું અને હિંમતપૂર્વક જીવનની લડાઈ લડવી એ જ સાચી સફળતાની ચાવી છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 53. નીચેનામાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે 250 શબ્દમાં નિબંધ લખો, જેની અંદર રાષ્ટ્રીય એકતા અને અખંડિતા, પરિશ્રમ એ જ પારસમણી અથવા શ્રમનું ગૌરવ અને પુસ્તકો માનવીના સાચા મિત્રો. આ જે દરેક નિબંધ છે, નિબંધ ચેનલની અંદર અલગથી નિબંધ લેખન માટેનું એક પ્લેલિસ્ટ બનાવેલું છે અને એ પ્લેલિસ્ટની અંદર તમને દરેક નિબંધ છે એ મળી જશે. આપ ત્યાં નિબંધ છે એ નિબંધ જોઈ શકો છો. અહીં આપણે પેપર નંબર 6 ને પૂર્ણ કરીએ છીએ. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો રુદ્રાજ વ્યાકરણ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્ર પરિવારની સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.